થઈ ગયું છે તૈયાર. આજે બનાવ્યું છે ફુલાવરનું શાક અને ખીચડી અને આ ભાખરી બનાવી છે. કિશનભાઈ અને કિંજલબેન જમવા પહેલાં બેસી ગયા છે અને અમારો વારો આવવા દીધો નહીં આજ. અને ભૂરોભાઈ હમણાં જુઓ, આ ભૂરોભાઈ હમણાં હતા ભૂસ્યા હમણાં હતા જો ચાવું જાય. આજે કોઈક નવી વાનગી બનાવી છે. બનાવી છે જોઈ લઈએ હાલ જ. આજે દેખાય તો સર આજે બનાવ્યું છે અથાણું, દેશી કેળીનું અથાણું બનાવ્યું છે. સ્મેલ તો મસ્ત આવે છે એટલે કંઈ કહેવાય એવું તો છે નહીં. કોણ હતું કારીગરોમાં? ઓહો, અને અથાણું બનાવ્યું એવું એમ ને. આ પહેલો ટાઈ છે. હા, ભૂરોભાઈ કોઈક કહેવા માગી હી. હું લઈને ફરો હો તમે હતા? કેરી હે? 1.5 લાખની કેરી લાયા હે રહ્યા જો ને. ભાઈ ચાલો જમવા માટે. જમવાથી તો ચાલુ જ હોય ને. હયાલી 1.5 લાખની કેરી છે મૂકી દીધી, કાપી ખાવી નહીં. આ પડ્યો છે મોદો, વરસાદ આવે છે બહુ અને કઈ દવાખાને જવું છે. ઠંડુ જોવો પાઉં પાણી આ બે તો જમવાનું ઓકે દેખાય છે બહાર નહીં બરોબર. બોલ પૂરા ભાખરી જેવી બનાવી એમ કે પેલી બીજી છેલ્લી વાત. હા એવું એવું શાનું શાક બનાવીએ તો કે યાર કિંજલ પડ્યા છે બીમાર અને આવા જઈ રહ્યા છીએ દવાખાન. દવાખાન જતો તો પડ્યા હી લોચા. દવાખાન જવાનું કિંજલ પાડે છે ના ચડી સર રહી ને આવા ગોદરા લઈને નીકળી પડ્યા હી. બરાબર, ગોદરો પાથરવા માંડે હી રી ચડી છે જબરજસ્ત. હા, અને આ થયા હી રાજી બાજ્યો પેલો ને રાજી આયા પાછા. કિંજલ આવતી નહીં અને ટેબલ ભરાઈ રહ્યું છે જુઓ એટલે વચ્ચે વચ ભરવાનો અહીં આવી રહ્યો. જો પેલા દવાખાના દર્દી ઉપાડીને આવતા હોય ને એવડી ના આવે. ભૂરાનો વના ઉપર ઊંઘાડીને પર ધધેડી દોડજે. જો કારું મસ્ત મોટું કરી દીધું છે. કોઈ કેવું જ નહીં. ટેબલ ગોઠવી દીધું છે. અને ભૂરાભાઈ થઈ છે શરદી અને ગોળીઓ મંગાવી ઇવન થાય કે મારી બે ગોળીઓ લેતા આવજો, પણ કિંજલને પાડેથી ના
બુઢા ભાઈએ ઢોળ્યું છે દૂધ જલ્દી દૂધ લેવા મને બોલો અપસા કોણ થયો બરાબર અને કિંજલની જતો હતો દવાખાન અને અપસખન થયા છે બુઢા ભાઈએ ઢોળ્યું છે દૂધ અને કિશનભાઈ દરવાજામાંથી આવ્યા પાછા જો આ દવાખાન જતા હતા એમાં અપસખન થઈ હોય તો અને આ નવું ના મોટું આવે ને પેલા તો એવું નહીં પૂરા નવું ના આવે ને ભાઈ તાપેલી તું બાજુ મુંબત કા બોલી યાર લઈને નીચે દેવાન પેલા માત્ર બીજમાં બુઢો ભાઈ ખાવા બેઠા હતા અને ઢોળ્યું છે દૂધ એટલે પેલો બેસી ગયો પાછો જો અપસખન થયા એવી રીતના આ તમે ભૂલ તો કામ નહીં કહેજો નહીં નીકળે ડોક્ટર આવું બધી ચાલી તો મને બે બંધ નાખે તો કર આ ફૂલ ને બધું લગાવી દીધું છે ટીવીના ઉપર ડેકોરેશન કરી હોવાની જાય કિંજલ પડી છે બીમાર એટલે જઈ દવાખાન ઠંડી ચડી કિશનભાઈ અને કિંજલ બે દવાખાન જઈને પાછો આવ્યો હી દવાખાન બંધ હતું પણ અમે ગયા હતા હા આ પણ બીજું કોઈક વસ્તુ તો લાયા હી આમાં દુકાન ગઈ બુટની ને ચપ્પલની તો અમે બુટ લઈને આવ્યા કેવા લાયા બૂટ બતાજી બુટ બતાવો એટલે જતા દવાખાન અને પાછા આવ્યા તે ખરીદી કરીને આવ્યા બીજી જોયા બૂટ લાયા જોવા રહ્યા બૂટ લાયા બૂટ આઈ રહ્યા પેલા ડોહા આવે અમારે હેડવા માટે લાવ્યો એવું હા ના એવું નહીં ને મોજડી તૂટી જાય ને એટલા માટે કશું નહીં અમારે હેડવા લાવ્યા પેલી પડી મૂકી સવારે આવ્યો જઈ વોકિંગ કરવા માટે એટલે લાવ્યો સી બૂટ અને કેવા હેરસી બા આહા પાછળ મૂકી દીધી એવું હોય ને હે નવા નવા પહેરીને હા મુહૂર્ત કરી દેવાની લે ઘરમાં બૂટ ના કરે ચા ચો બે યાર જમા તો જમું ના પેલી હોટલમાં જો હોય ખાવા માટે એવી રીતના બેઠો યાર નવા લાયા તો કોઈ બૂટની ઇજ્જત જ નહીં કોઈ નહીં કે ઘરમાં કે પનોતી કે ઘરમાં નહીં પહેરી આવવાનું લેવડા તમે હું જાઉં છું હવે બરાબર બાય ગુડ નાઈટ હા જય માતા